આર ડિજિટલ ક્લાસ ફ્રેન્ડ્સ. હું રવિવારની આપ સર્વે મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ડાયલોગ રાઇટિંગના નિયમો પૂરા કર્યા. હવે મિત્રો આપણે મેદાન ઉપર આવી અને ખરી જંગ લડવાની છે. આઈ મીન મિત્રો, પરીક્ષામાં જે રીતના પૂછાય છે અને આપણે મિત્રો પેપરમાં કઈ રીતના લખવાનું છે એ આપણે જોવાનું છે. ઓકે મિત્રો, તો આઈ હોપ કે બધા નિયમો તમે વાંચી લીધેલા હશે. મેં તમને કીધેલું હતું એ પ્રમાણે તમે બધું રિવિઝન તરીકે વાંચેલું હશે. હવે મિત્રો આપણે મેદાનમાં ઉતરીએ. ઓકે, અને સીધે સીધું મિત્રો મેં માર્ચ 2019 નું પેપર લીધેલું છે. માર્ચ 2019 માં મિત્રો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો આ જે ક્વેશ્ચન છે એ આ રીતના પૂછાયેલો હતો. મિત્રો, હું તમને એક નવો નિયમ કહી દઉં કે આને કઈ રીતના સોલ્વ કરવો. તો મિત્રો ખાસ એક વસ્તુ મગજમાં ગાંઠ બાંધી જો મિત્રો, આ પ્રશ્નને ઓછામાં ઓછી આપણે 10 થી 15 મિનિટ આપવાની છે. ઓકે મિત્રો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ક્વેશ્ચનને ઓછામાં ઓછી કહું છું. ઓકે, તમારો આનો જવાબ છે મિત્રો એ 10 મિનિટ પહેલા ક્યારે લખાવો જ ન જોઈએ. ઈ પહેલા લખાશે તો એવું માનીશ કે તમે આમાં ઉતાવળ કરી ગયા. 10 થી 15 મિનિટ આપવાની છે, કારણ કે મિત્રો એક એક ક્વેશ્ચન છે એને આપણે બારીકાઈથી સમજવાનો છે. આમાં ઉતાવળ કરીને મિત્રો તો તમે ગયા. ઓકે મિત્રો, તો માર્ચ 2019 નું જે પેપર છે એને આપણે જોઈએ મિત્રો. બધી વસ્તુઓ ખીચરો હશે, બધી વસ્તુઓ મિક્સ થઈને આવશે, પણ આપણે જે 5 પ્રકાર શીખી ગયા સેન્ટેન્સના, ઓકે, ઓપ્ટેટિવ ને અસર્ટિવ ને ઇન્ટ્રોગેટિવ ને ઇમ્પરેટિવ ને, ઓકે, એની બહાર નહીં હોય, તમે ચિંતા ન કરતા 5 ની બહાર. ઓકે, ચાલો મિત્રો તો ક્વેશ્ચન જોઈએ. શું છે ક્વેશ્ચન? પ્રકાશ બોલે છે. પહેલા મિત્રો ચેક કરી લેવાનું કે કયા કયા વ્યક્તિઓ આપેલા છે. છોકરો છે, છોકરી છે અને શું નામ છે. પ્રકાશ છે એ બોલે છે, સાંભળે છે કોણ? રીટા. એટલે કે એક છોકરો છે અને એક છોકરી છે, એટલે કે હી આવતું હશે અને સી આવતું હશે. જો બંને બોયઝ હોય ને તોય ફાયદો, બંને ગર્લ્સ હોય ને તોય ફાયદો. પણ મિત્રો બોયઝ અને ગર્લ્સ હોય ને, જેન્ડર છે એ અલગ અલગ હોય ને મિત્રો, ત્યારે આપણે ઠંડા દિમાગથી કામ કરવું પડશે. ઓકે મિત્રો, તો 19 નું પેપર જોઈએ. ઓકે, પ્રકાશ બોલે છે, સાંભળે છે કોણ? રીટા. હાઉ બ્યુટીફુલ યુ લુક ઇન ધીસ ડ્રેસ. બીજા મિત્રો કઈ સાઇન છે? એક્સક્લેમેશન સાઇન, એટલે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. શું છે એની વાક્ય રચના? તો કે સાંભળનારની પહેલા એક્સક્લેમ વિથ હેપીનેસ ટુ અથવા તો સેડનેસ ટુ, પછી મૂકશું આપણે ધેટ. ઓકે મિત્રો, યાદ આવ્યું કે ભૂલી ગયા? ઓકે મિત્રો, ચાલો તો બનાવી નાખીએ. પછી મિત્રો બીજું વાક્ય જોડાયેલું આપેલું છે. કયું વાક્ય છે મિત્રો? તો કે પ્રશ્નાર્થવાચક વાક્ય, ઇન્ટ્રોગેટિવ. જો મિત્રો બે વાક્યો ભેગા આપેલા છે, ઓકે, ખાલી એક એક વાક્ય નથી, નો પ્રોબ્લેમ. મેં તમને બધા નિયમો લખાવેલા છે, રાઈટ? ચાલો બનાવીએ, નો પ્રોબ્લેમ. ઓકે, પ્રકાશ બોલે છે એટલે પહેલા મૂકશું પ્રકાશ. ઓકે મિત્રો, કયું વાક્ય છે? એક્સક્લેમેશન વાળું. અહીં લખી શકો છો એક્સક્લેમ્ડ વિથ. મિત્રો અહીંયા વખાણ છે, તમે પ્રેઝ મૂકી શકો, એક્સક્લેમ વિથ પ્રેઝ. પણ આપણે હેપીનેસ મૂકો તો પણ કોઈ ખોટું પડશે નહીં. એક્સક્લેમ વિથ હેપીનેસ ટુ. કોણ છે મિત્રો સંબંધના? રીટા. હવે શું મૂકશું મિત્રો? ધેટ. મિત્રો કાંઈ ઉતાવળ નહીં કરવાની. મેં તમને કીધું એમ 10 થી 15 મિનિટ ભલે આપવી પડે, પણ શાંતિથી કામ કરવાનું છે, બરાબર? આમાં આપણો પૂરેપૂરો માર્ક આવવો જોઈએ, કે એમાં કપાવવાનો જોઈએ. 4 માંથી 4 આવવા જોઈએ. ઓકે, હાઉ બ્યુટીફુલ યુ લુક ઇન ધીસ ડ્રેસ. ઓકે મિત્રો, મિત્રો અહીંથી ઉપાડશું. આ વિડિયો ખાસ જોઈ લેજો, એક્સક્લેમેટરી નો વિડિયો જેને નથી જોયો એ ખાસ જોઈ લેજો, નકર તમને નહીં સમજાય. ઓકે મિત્રો, જે પૈસો આવે કરતા તો કરતા શું છે? યુ. હવે મિત્રો યુ નો યુ નહીં રાખીએ, પણ પ્રકાશે કોને કીધું? તું બ્યુટીફુલ લાગે છે. અહીંયા તું એટલે કોણ? એક પ્રકાશ છે, તો બીજું તું માં કોણ હોય? રીટા હોય. તો યુ નો શું કરશો મિત્રો? સી. લુક કરતા પ્લસ V1, તો આપણે શું મૂકશું? V2. સાદો ભૂતકાળ. સી લુક્ડ. ઓકે, હવે શું મૂકશું મિત્રો? બ્યુટીફુલ નું શું કરશું? અવેરી અથવા તો ખાલી વેરી. પણ અહીંયા અ નથી એટલે ખાલી વેરી. સી લુક્ડ very beautiful in this dress. This નો કરશું આપણે that. In that dress. મિત્રો અહીંયા થોભી જાજો, વાક્ય પૂરું નથી થયું એટલે
પૂર્ણ વિરામ એ મૂકવાનું નથી. હજી મિત્રો આમાં બીજો જે વાક્ય છે એ આપેલું છે ફ્રોમ વેર ડીડ યુ બાય ઇટ. હવે મિત્રો ઇન્ટ્રોગેટિવ આપેલું છે. ઓકે, ખાસ સમજો મિત્રો, ઇન્ટ્રોગેટિવ આપેલું છે પણ આની ભેગું આપેલું છે. ઇન્ટ્રોગેટિવમાં હોય શું તો કે તમને બધાને ખબર છે, પહેલા આવશે બોલનાર, પછી આવશે આસ્ક્ડ, પછી આવશે સાંભળનાર, પછી આવશે મિત્રો કાં તો ઇફ કાં તો WH. આ વાક્ય રચના બધાને ખબર છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે તમે જો આપણે ઇન્ટ્રોગેટિવ નું અહીંયા બનાવીએ મિત્રો, ખાસ ફોકસ કરજો, ઉતાવળ ન કરતા, નકર અહીંયા તમે માર ખાઈ જશો. ઓકે મિત્રો, હવે આપણે ઇન્ટ્રોગેટિવ નું બનાવીએ તો આપણને આટલી વસ્તુની ખબર છે. પણ અહીંયા તમે જો ઇન્ટ્રોગેટિવ ના આ વાક્યમાં, આ વાક્ય આની અંદર જ છુપાયેલું છે. તો તમે અહીંયા જો મિત્રો, આ વાક્યમાં બોલનાર તો કે આવી ગયો પ્રકાશ, એટલે બોલનાર નીકળી જશે. પછી સાંભળનાર જો રીટા છે, ઈ પણ નીકળી જશે. તો રહ્યો શું? ask if. ઓકે, પણ આપણે એન્ડ કરીને મૂકશું. ઓકે, એન્ડ asked. ક્લિયર મિત્રો? ઓકે, એક્ચ્યુઅલી અહીં આસ્ક પહેલા સમૂહ ઉપર બોલનાર, પછી સમૂહ ઉપર સાંભળનાર. પણ જો બોલનાર ઓલરેડી આવી ગયા છે પ્રકાશભાઈ, અને સાંભળનાર રીટાબેન ઓલરેડી આવી ગયા છે. ક્લિયર? એટલે શું મૂકી દીધું હતું? એન્ડ આસ્ક. ક્લિયર મિત્રો? એન્ડ આસ્ક. હવે કાં તો ઇફ કાં તો WH. અહીંયા શું છે સંયોજક? ફ્રોમ વેર ભેગું છે, તો શું મૂકી દઈશું સંયોજક તરીકે? ફ્રોમ વેર. ફ્રોમ વેર શું છે? ડીડ યુ બાય ઇટ. ઓકે, શું કરશું આપણે એનું? આપણે એનું બનાવશું હકાર. યાદ કરો. ઓકે, ઇન્ટ્રોગેટિવ નો વિડિયો જોવો મારો, એમાં તમને બધી માહિતી મળશે. ડીડ યુ બાય ઇટ. ઓકે, તો યુ હકાર બનાવશું. યુ બાય નું થાય બોટ. યુ બોટ ઇટ. ઓકે મિત્રો, સાદા વર્તમાનકાળનું સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળમાં શું કરશો? પૂર્ણ ભૂતકાળ. ઓકે, અહીંયા યુ છે, કોને પૂછે છે? છોકરીને, કે તે ક્યાંથી પરચેસ કર્યો? તે એટલે કોણ? તો કે રીટા. રીટા એટલે છોકરી. તો અહીંયા યુ નું થશે સી, અને સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના આવી છે સી હેડ, કરતા હેડ વિથ ઇટ. સી હેડ બોટ ઇટ. ઓકે, આપણો જવાબ બનશે. ઓકે, એન્ડ આસ્ક ફ્રોમ વેર સી હેડ બોટ ઇટ. હવે આવશે મિત્રો પૂર્ણ વિરામ. જો નિયમ છે, બોલનારથી શરૂ કરો, ત્યાંથી લઈ અને જ્યાં લગીને વાક્ય પૂરું ન થાય ત્યાં લગીને કોઈ પણ પ્રકારની નિશાની નહીં આવે. વચ્ચે કોઈ પણ પ્રકારની નિશાની કરેલી નથી. બીજો નિયમ મિત્રો, તમે જો બે વાક્યો ભેગા છે તો બે વાક્યને જોઈન કરશું આપણે. રાઈટ? ચાલો મિત્રો, ફરીથી જોઈ લઈએ આપણે. પ્રકાશ બોલે છે, વાક્ય કયું છે મિત્રો? તો કે એક્સક્લેમેશન વાળું. તો શું કહ્યું? પ્રકાશ exclaimed with happiness to Rita that she looked very beautiful. look નું મિત્રો looked કર્યું. હું કામ? સાદા વર્તમાનનું સાદા ભૂતકાળ. she looked very beautiful in this નું that dress. પછી મિત્રો વાક્ય ભેગું છે એટલે આપણે ask મૂકશું. ask શું કામ? કારણ કે મિત્રો ઇન્ટ્રોગેટિવ છે. ઇન્ટ્રોગેટિવમાં ask આવે સંયોજક તરીકે. સોરી, સાંભળનાર પહેલા ask મૂક્યું. અહીંયા બોલનાર આવી ગયો છે ઓલરેડી, પ્રકાશ નહીં લખીએ. સાંભળે રીટા આવી ગયા છે એટલે ઈ પણ નહીં લખીએ. એન્ડ આસ્ક કરીને વાક્યને ઉપાડી લેશું. એન્ડ આસ્ક, પછી સાંભળનાર, પછી સંયોજક આવે એ સીધું મૂકી દીધું. સાંભળનાર મૂક્યો નથી. ઓકે, ફ્રોમ વેર સી હેડ બોટ ઇટ. કામ પૂર્ણ ભૂતકાળ થયો ભાઈ, કારણ કે આ છે સાદો ભૂતકાળ. ડીડ એટલે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનો કરશું આપણે કયો ટેન્સ કરશું? પૂર્ણ ભૂતકાળ. ઓકે મિત્રો, હાઉ બ્યુટીફુલ યુ લુક ઇન ધીસ ડ્રેસ. તો આ ડ્રેસમાં બહુ સારી લાગે છે. ઓકે, ફ્રોમ વેર ડીડ યુ બાય ઇટ. તે ક્યાંથી ખરીદ્યો? પ્રશ્ન પૂછ્યો. ઓલી જવાબ આપશે આઈ બોટ ઇટ ઓનલાઈન. મેં ઓનલાઈન ખરીદ્યો. યાદ કરો લાસ્ટ લેક્ચર, ડાયલોગ રાઇટિંગના નિયમો. જ્યારે કોઈ વ્યક્તિ પ્રશ્ન પૂછે અને બીજો વ્યક્તિ જવાબ આપે તો શું મૂકશું? વિચારો જોઈ. 30 સેકન્ડનો પોઝ લ્યો. 30 સેકન્ડનો શું મૂકશું? ટોલ્ડ. શું મૂકશું? રિપ્લાઇડ ટુ. શું મૂકશું? રિપ્લાઇડ ટુ. કારણ કે આ રીટા એને જવાબ આપે છે. ઓકે, ચાલો મિત્રો તો જવાબ લખીએ. રીટા રિપ્લાઇડ ટુ હિમ લખો તો પણ ચાલે, પ્રકાશ લખો તો પણ ચાલે. આપણે લખશું હિમ. હિમ સારું લાગશે. પ્રકાશ માટે આપણે લખશું હિમ, અથવા પ્રકાશ લખો તો પણ સાચું, પણ હિમ લખો તો વધારે સારું લાગે. રીટા રિપ્લાઇડ ટુ હિમ ધેટ. રીટા પોતે કહે છે આઈ. રીટા શું કહે છે? મેં ખરીદ્યું. એટલે રીટા માટે આવશે સી. સી. હવે જો આઈ બોટ
કરતા પ્લસ V2 સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળનું શું આવશે મિત્રો? પૂર્ણ ભૂતકાળ. She had bought it online. She had bought it online. ઓકે મિત્રો, ચાલો આ બે પતી ગયું. ત્રીજું જોઈએ પ્રકાશન. How much did you pay for it? અગેન મિત્રો તમે જો શું છે તો કે ઇન્ટ્રોગેટિવ છે. ચાલો બનાવીએ. પ્રકાશ. ઓકે મિત્રો, ઇન્ટ્રોગેટિવ માં આસ્ક આવશે. પ્રકાશ asked. હવે મૂકશું આપણે રીટા અથવા તો હર મૂકશું ગર્લ માટે. asked her. હવે જો મિત્રો હાઉ મચ છે ડબલ ઇવેજ તો આપણે હાઉ મચ મૂકી દેશું સંયોજક તરીકે. હાઉ મચ. ઓકે મિત્રો, શું છે? ડીડ યુ પે ફોર ઇટ તો આપણે આનું કરી નાખશું હકાર. યુ પે નું થાય પેડ. યુ પેડ ફોર ઇટ. કરતા પ્લસ V2 સાદા ભૂતકાળ મિત્રો. સાદા ભૂતકાળનું શું કરશો? પૂર્ણ ભૂતકાળ. આ મિત્રો આ તમને ખબર હોવી જ જોઈએ. ઓકે, સુકિસો પ્રકાશે તે ક્યાંથી કેટલાનો પરચેસ કર્યો, એટલે કેટલા ચૂકવ્યા. ઓકે, તો યુ પેડ ફોર ઇટ. મિત્રો પ્રકાશ કોને કહે છે? યુ. યુ એટલે કોણ હશે? આપણે નહીં પણ કોણ? રીટા. રીટાના યુ નું શું કરશું આપણે? સી. હવે આ છે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનું શું કરવાનું મિત્રો? પૂર્ણ ભૂતકાળ. તો આનું શું થશે મિત્રો? સી હેડ પેડ ફોર ઇટ. આ બનશે બરાબર વાક્ય. એ શું આવશે? હાઉ મચ પછી she had paid for it. ઓકે મિત્રો, શું કીધું પ્રકાશે? કેટલા રૂપિયા આપ્યા? તો શું કહે છે? 2000 રૂપિયા. યાદ કરો નિયમ, જ્યારે જવાબ ટૂંકમાં હોય તો ઉપરના વાક્યને સંદર્ભમાં લઈને શું કરશું? આખો જવાબ લખશું. ખાસ નિયમો મિત્રો, એટલે મેં તમને ડાયલોગ રાઇટિંગના નિયમોના 2 લેક્ચર લીધેલા છે કે તમને લોચો ન લાગે. ઓકે, તો જો ખાલી 2000 નહીં લખવું, આપણે જવાબ પૂરતો લખશું. ઓકે, તો રીટા જવાબ આપે છે. રીટા ઓલા પ્રશ્ન પૂછો કેટલા ચૂકવા, તો આ જવાબ આપે છે આટલા ચૂકવા. તો જવાબ આપે તો શું આવશે? ટોલ્ડ કે રિપ્લાઇડ ટુ? રિપ્લાઇડ ટુ જવાબ આપે છે બરાબર. રીટા રિપ્લાઇડ ટુ હિમ અથવા તો પ્રકાશ that આટલું મૂકી દીધું. હવે સીધા 2000 રૂપિયા નહીં મૂકીએ, પણ શું કરશું? ઉપરના વાક્યને સંદર્ભ લેશું. તો ઉપરના વાક્ય સંયોજક પછી હોય સંદર્ભ કહેવાય. ઉપરના વાક્ય she had paid. ઓકે, આખું વાક્ય શું બનશે આપણું? એ આખું વાક્ય આપણું બનશે સંદર્ભ, ઉપરનું સંદર્ભ. ઓકે, આ નિયમ ખાસ જોઈ લેજો. she had paid for it છે ને, આ સંદર્ભ રાખો અહીંયા લગી પૂરો થાય છે. ઓકે, she had paid for it. કેટલા ચૂકવા મિત્રો? 2000 રૂપિયા. 2000 રૂપિયા. ઓકે મિત્રો, આ પ્રશ્ન છે ને ફ્રેન્ડ્સ, એ માર્ચ 2019 માં પૂછાઈ ગયો હતો. ઓકે, આ લેવલના પ્રશ્ન જવાબ મિત્રો તમને છે ને બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. તો જ તમને અંદાજો આવશે કે મિત્રો આપણું લેવલ શું છે, આપણે ક્યાં તૂટીએ છીએ. ઓકે, ચિંતા ન કરતા, હું તમને આવી બહાર એક્સરસાઇઝ કરાવીશ એટલે તમને પૂરો વિશ્વાસ આવી જશે. છતાં પણ ન સમજાણું તો એક વખત તમે વિડીયોને મિત્રો બેક કરો. બધા નિયમો તમને આવડશે, બધા વિડીયોઝ તમે જોયા હશે તો જ તમને આવડશે, નકર નહીં આવડે મિત્રો. ઓકે, ચાલો આજનો આપણે એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. જોશું માર્ચ 2018 માં પૂછાયેલો પ્રશ્ન. ઓકે મિત્રો, આપણે બોર્ડના જેટલા એક્ઝામ્પલ સોલ્વ કરશું ને મિત્રો, એના ઉપરથી તમને ખ્યાલ આવશે ઓકે કે કઈ રીતના તમારે મહેનત કરવાની જરૂર છે. ઓકે મિત્રો, માર્ચ 2018 નું આપણે પેપર જોઈએ. કસ્ટમર સેલ્સ, એક કસ્ટમર છે અને બીજો મિત્રો CSR એટલે કે શું હશે મિત્રો? કસ્ટમર સેલ રેપ્રેઝેન્ટેટિવ. હવે મિત્રો આ ટાઈપના જે ક્વેશ્ચન હોય ને, ઓકે, એકમાં ટીચર હોય, એકમાં સ્ટુડન્ટ હોય, એકમાં નર્સ હોય, એકમાં ડોક્ટર હોય, એકમાં પેશન્ટ હોય. ઓકે, તો શું કરે ખબર છે? કા બેને આપણે છોકરો ગણી લેવાય, કા આપણે બેને છોકરી ગણી લેવાય. અહીં આપણે કસ્ટમર ને છોકરો ગણી લેશું અને CSR ને છોકરી ગણી લેશું. ઓકે, ડોક્ટર છે તો ડોક્ટર છે એ છોકરો પણ હોય ને છોકરી પણ હોય. સ્ટુડન્ટ છે એ છોકરો પણ હોય ને છોકરી પણ હોય. ટીચર છે એ છોકરો પણ હોય ને છોકરી પણ હોય. ઓકે, તો કસ્ટમર કોઈ પણ હોઈ શકે. હવે મિત્રો બે આપણે જેન્ટ્સ રાખશું ને તો આપણે ઈઝી રહેશે. ઓકે, તો બેને આપણે છોકરા બનાવી દઈએ, એટલે કે આ પણ હી છે અને આ પણ હી છે. ક્લિયર? ચાલો મિત્રો, અથવા તમને એવું લાગે તો તમે સી પર બનાવો તો મને કઈ પ્રોબ્લેમ નથી. ઓકે, કસ્ટમર્સ. ઉપ્સ,
યાદ કરો મિત્રો ઇન્ટરજેક્શન મેં તમને નોંધ લખાવેલી હતી ઉપ્સ શું બતાવે છે દુઃખનો ભાવ બતાવે છે ઓકે યાદ કરો થોડુંક તમે વિડિયો જોવો એટલે તમને ખ્યાલ આવી જશે ઓકે આન્સર ઉપ્સ ઉપ્સ શું બતાવે છે મિત્રો સેડનેસ ઓકે તો જવાબ બનાવશું ઓકે સો હશે જવાબ પેલા કસ્ટમર બોલનાર છે કસ્ટમર ઓકે મિત્રો ઉપ્સ એટલે શું હશે એક્સક્લેમ with sadness to CSR સાંભળવા પડશે મિત્રો CSR that સર આ તો એક્સક્લેમેટર નું વાક્ય જ નથી તો કેમ આવી રીતના મિત્રો જેને વિડિયો જોયા હશે જેને નોટ્સ બનાવેલી હશે એને ખબર છે કે શું કામ આ ઉપ્સ નું આ થયું મિત્રો ઉપ્સ છે ઇન્ટરજેક્શન છે દુઃખની વાત બતાવે છે ઓ અલ્લાહ ઉપ્સ આ બધા મિત્રો શું બતાવે છે દુઃખની વાત એને બધાને ઇન્ટરજેક્શન્સ કહેવાય રાઈટ ચાલો મિત્રો ધેટ આઈ એટલે મેં કીધું એમ કે બધી છોકરો લઈ લઈ તો આપણે આઈ નું શું કરશું હી હેવઝ નું શું કરશું મિત્રો હેવઝ નું કરશું આપણે હેડ હી had an error message already an error message already મિત્રો પૂર્ણ વિરામ ન મૂકતા હજી વાક્ય બને છે ઓકે પાછો પ્રશ્ન પૂછે છે કસ્ટમર છે શું કહે છે કે મારામાં એરર મેસેજ આવે છે પાછો હજી પ્રશ્ન પણ પૂછે છે તો મિત્રો પ્રશ્ન પૂછે ત્યારે શું આવે યાદ કરો આસ્ક પણ મિત્રો આસ્ક પહેલા શું હોય વાક્ય રચના જુઓ શું વાક્ય રચના હોય પ્રશ્નાર્થી તો કે પહેલા બોલનાર હોય પછી શું હોય મિત્રો આસ્ક હોય પછી શું હોય સાંભળનાર હોય અને પછી શું હોય મિત્રો ઇફ અથવા તો ડબલ એચ આની વાક્ય રચના છે ઓકે હવે જો અહીંયા મિત્રો આ વાક્યમાં બોલનાર આપેલ છે તો કે યસ કસ્ટમર આપી દીધેલ છે એટલે નહીં આવે મારો છોકરી નિક કાઢતા જાય આપણે એટલે તમને ઈઝી પડે ચાલો સાંભળનાર કોણ છે CSR મારો છોકરી તો શું વૈધું મિત્રો આસ્ક પછી આસ્ક કાતે કાં તો ઇફ આવશે કાં તો ડબલ એચ આવશે પણ આગળ શું મૂકશું આપણે એન્ડ ઓકે એન્ડ થી આપણે વાક્ય બેને જોડશું ઓકે તો શું આવશે મિત્રો ઇન્ટ્રોગેટિવ છે એટલે એન્ડ આસ્કડ ઓકે ડબલ્યુએસ છે તો આપણે ડબલ્યુએસ મૂકી દઈશું વોટ નું વોટ સાવ સિમ્પલ છે ફ્રેન્ડ્સ ઓકે બધું ભેગું થાય તો મૂંઝવવાનું નહીં એન્ડ આસ્ક વોટ શુડ આઈ ડુ ઓકે તો શું કરશું આપણે એને આઈ શુડ ડુ ઓકે ઇન્ટ્રોગેટિવ માંથી હકાર બનાવશું આઈ નું કરશું આપણે હી કેન નો ગોલ્ડ મેન નું વ્હાઇટ શુડ નો શુડ નો શુડ જ રાખશું ઓકે આ કોષ્ટકમાં લખાવેલું છે ક્યાં ચેન્જ કરવું ક્યાં ના કરવું હી should do ઓકે ફ્રેન્ડ્સ આ વાક્ય અહીંયા પતી ગયું હવે મિત્રો આપણે જોઈએ નેક્સ્ટ વાક્ય ચાલો CSR ઓકે મિત્રો ઈ પણ સામે પ્રશ્ન પૂછે છે what does the message say ઓકે મિત્રો CSR પર ક્વેશ્ચન પૂછે છે નો પ્રોબ્લેમ ચાલો આપણે જોઈ લઈએ CSR asked ઓકે હિમ લખો તોય ચાલે કસ્ટમર લખો તો પણ ચાલે આપણે હિમ લખશું હિમ પ્રશ્ન છે એટલે મિત્રો ડબલ એચ અથવા ઇફ અહીંયા છે મિત્રો ડબલ એચ એટલે કે વોટ ઓકે ડઝ ધ મેસેજ સે તો મિત્રો હું શું કરીશ નિયમ પ્રમાણે મેં તમને શીખવાડ્યું હતું પહેલા બનાવી હકાર આનું ડઝ ધ મેસેજ સે તો શું આવશે મેસેજ સેઝ ક્લિયર આ મેં હકાર કર્યું આ છે સાદો વર્તમાન કાળ તો સાદા વર્તમાન કાળનો શું થાય સાદો ભૂતકાળ જે મિમિઝાર નો વોઝ વર થાય હેવેઝ નો હેડ થાય તો અહીંયા શું થાય મિત્રો શું થાય સાદા વર્તમાનનું સાદા ભૂતકાળ થાય શું આવશે મિત્રો મેસેજ સેડ ઓકે મિત્રો તો વોટ પછી શું આવશે ધ મેસેજ સેડ ધ મેસેજ સેડ ઓકે મિત્રો હવે આ જવાબ આપે છે કસ્ટમર ઇટ સેઝ ચાલો કસ્ટમર જવાબ આપે છે એટલે કસ્ટમર CSR પ્રશ્ન પૂછ્યો ને શું પ્રશ્ન પૂછ્યો what does the message say શું મેસેજ આવે છે ભાઈ આપણે મોબાઈલમાં કંઈક ખામી આવી ગઈ હોય અથવા ટીવી તમારું ચાલુ હોય ને ટીવીમાં કંઈક ખબર નહીં બંધ થઈ ગયું હોય એટલે તમે ફોન કરો તમારા ડિશ ટીવી વાળાને કે ટાટા સ્કાય વાળા હોય કે કેબલ વાળા હોય કે ભાઈ ટીવીમાં પ્રોબ્લેમ છે નથી ચાલુ થતું શું મેસેજ શું આવે છે ઉપર ટીવીની સ્ક્રીન ઉપર તો અહીંયા મેસેજ શું આવે છે એને પ્રશ્ન પૂછ્યો તો આ જવાબ આવે છે
તો જવાબ હવે ત્યારે શું આવશે મિત્રો? રિપ્લાય ટુ. તો અહીં કસ્ટમર રિપ્લાય ટુ. હિમ લખો તો પણ ચાલે, CSR લખો તો પણ ચાલે. હિમ ધેટ. ઓકે, ઇટ નો ઇટ જ રહે મિત્રો. ઇટ સેઝ સાદો વર્તમાન કાળ. ઇટ સેઝ સાદો વર્તમાન, સાદો ભૂતકાળ. ઇટ સેડ. મિત્રો હવે લખી નાખો ખાસ નોંધ. કે ખાસ નોંધ લખી નાખજો. હું બોલું છું, તમારે નોંધ લખી નાખવાની છે બુકમાં. નોંધ આ પ્રમાણે છે મિત્રો, લખવાની છે. જ્યારે પ્રશ્નમાં, એટલે કે ડાયરેક્ટ ના ઇનડાયરેક્ટ, ડાયરેક્ટ ના પ્રશ્નની વાત કરું છું, આમાં વાત નથી કરતો. જ્યારે પ્રશ્નમાં અથવા તો જ્યારે પરીક્ષામાં જો કેપિટલમાં શબ્દો આપેલા હોય, જો કેપિટલમાં શબ્દો અથવા તો વાક્ય, જ્યારે કેપિટલમાં વાક્ય આપેલું હોય તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો નહીં. ઓકે, લખી નાખજો. જો આ બધા પ્રશ્ન કેવા છે? સો એ બધા શબ્દો કેવા છે? તો કે બધા કેપિટલમાં છે. ક્યાં લગીન? અહીંયા લગીન. ચેન્જીસ કરશું નહીં. હા, ઓલા ચિહ્ન કાઢી નાખવાના, ડબલ કોમા ને બધું, બરાબર? ચાલો. ધેટ ઇટ સેડ. ઓકે મિત્રો, એમને મૂકી દેશું એરર, પણ બધું કેપિટલમાં. એરર 412 પ્રોગ્રામ. ઈ આવો જોઈએ પણ આઈ ડોન્ટ નો. નોટ રન on internal શું બાકી રહ્યું? components. મિત્રો હજી પ્રશ્ન પૂછે છે, what does that mean? ઓકે, કસ્ટમરે મિત્રો બે પ્રશ્ન પૂછ્યા. જો એક પ્રશ્ન અહીંયા પૂછ્યો, what should I do? પહેલો પ્રશ્ન, અને બીજી વખત એ પ્રશ્ન પૂછ્યો તો શું આવશે? and again ask. એકવાર તો પૂછ્યું, ઓકે, બીજી વાર પણ પૂછ્યું, એટલે and again ask લખવાનું ભૂલતા નહીં. એને કદાચ ન લખો તો પણ ચાલશે, પણ લખી નાખવાનો પણ ખ્યાલ છે એટલે. ઓકે, હવે જો આ વાક્ય આવી ગયું તો કે આવી ગયું. હજી આ વાક્ય બીજું જોડાયેલું છે. ઓકે, કયું વાક્ય છે મિત્રો? તો કે વાક્ય છે ઇન્ટ્રોગેટિવ નું. ચાલો મિત્રો બનાવીએ. ઇન્ટ્રોગેટિવ માં શું આવે? તો કે પહેલા બોલર આવે, પછી શું આવે? આસ્ક આવે, પછી શું આવે? સાંભળનાર આવે, અને પછી ઇફ અથવા WH. તો જો અહીંયા આ વાક્યમાં બોલર કસ્ટમર આવી ગયો તો કે યસ આવી ગયો. આને મૂકીએ. સાંભળનાર આવી ગયો તો કે યસ આવી ગયો. તો સીધું આપણે મૂકશું આસ્ક, પણ એન આસ્ક. ઓકે, એન આસ્ક અથવા તો એન અગેન આસ્ક, જે મૂકો એ મૂકો ચાલશે. એન અગેન આસ્કડ. હવે મિત્રો what નું what. હવે does that mean? ઓકે, તો આવશે મિત્રો that means. ઓકે, mean નું બીજું શું થાય? meant. તો આવશે મિત્રો that meant. meant નું બીજું શું થાય મિત્રો? meant. એટલે આપણે મૂકશું what that meant. ઓકે મિત્રો, તો આ આપણું થઈ ગયું મિત્રો માર્ચ 2018 નું પેપર. ઓકે મિત્રો, તો આજના આપણે બે એક્ઝામ્પલ્સ રાખીએ. ખાસ વિડિયોને એકવાર નહીં, બે વાર નહીં, 3 વખત જો, ડાઉનલોડ કરીને 3 વખત જો. ખાસ આગલા નિયમો પણ તમારે જોવાના છે. આપણે 5 પ્રેક્ટિસ કરશું મિત્રો, એટલે 13મું એક્ઝામ્પલ તમે ઘરે જાતે કરતા હશો, આ મારી ગેરંટી. ઓકે, પણ સામે મિત્રો તમારું ડેડિકેશન કામ કરવાનું હોવું જોઈએ. ઓકે મિત્રો, તો આટલું રાખીએ. મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા એક્ઝામ્પલ સાથે. ત્યાં સુધી મને રજા આપશો ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત.